આજે આપણે એક્સેલમાં કેવી રીતે માર્કશીટ બનાવવી એના વિશે આપણે ટ્રેનિંગ લઈશું. તો એક્સેલમાં માર્કશીટ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે એક્સેલને ઓપન કર્યું. હવે એક્સેલને ઓપન કર્યા પછી આપણે માર્કશીટ બનાવવા માટે તૈયાર કરીશું. એમ કે સિરિયલ નંબર, નેમ, અહીંયા સ્ટુડન્ટના નામ આવશે, સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3. અહીંયા તમે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ એવી રીતે સબ્જેક્ટના નામ પણ લખી શકો, અથવા તો સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3. પછી અહીંયા ટોટલ આવશે. અહીંયા પર્સન્ટેજ માટે કરીશું. અહીંયા હાઈએસ્ટ વેલ્યુ, અહીંયા લોએસ્ટ વેલ્યુ, એક મૂકીશું પ્રેઝન્ટ વેલ્યુ, પછી રિઝલ્ટ એન્ડ ક્લાસ. અહીંયા સિરિયલ નંબર ટાઈપ કરી દઈશું. સિરિયલ નંબર 1, 2, 3, 4. આ રીતે જો તમારે ટાઈપ ના કરવું હોય તો તમે 1 ટાઈપ કરીને એના ઉપર ક્લિક કરો અને ખૂણા ઉપર કર્સર રાખો. બ્લેક પ્લસ થાય એ રીતે કર્સર મૂકવાનું. પછી કીબોર્ડની કંટ્રોલ કી પ્રેસ કરીને માઉસનું લેફ્ટ બટન પ્રેસ કરી રાખીને નીચેની તરફ ખેંચો એટલે ક્રમાનુસાર 1, 2, 3, 4, 5 લખાઈ જશે. ત્યાર પછી અહીંયા નામ લખીશું. આપણે થોડી ફોન્ટ સાઇઝ વધારી દઈએ એટલે તમને પણ વ્યવસ્થિત દેખાય. જેના માટે આ રીતે તમે સિલેક્શન કરીને ફોન્ટ સાઇઝ વધારી શકો એક સાથે બધાની. તો આ રીતે સિલેક્શન કરવાનું. સિલેક્શન કર્યા પછી અહીંયા હોમ મેનુમાં આ ફોન્ટ ઓપ્શનમાં અહીંથી તમે સાઇઝ વધારી શકો. તો અહીંથી આપણે સાઇઝ વધારી દઈએ. હવે જ્યારે તમે સાઇઝ વધારો ત્યારે કોલમની વિડ્થ ઓછી થઈ જશે, નામ પાછળ આવી રીતે થઈ જશે. તો કોલમની વિડ્થ પણ તમે વધારી શકો. એના માટે જેમ કે હાઈએસ્ટ બરાબર વંચાતું નથી, તો હાઈએસ્ટ આ કોલમની અંદર છે, તો એની બાજુમાં લાઈન બરાબર લાઈનની ઉપર કર્સર રાખીને તમે ખેંચો એટલે આ રીતે કોલમની વિડ્થ પણ તમે વધારી શકો. આ નેમના કોલમની વિડ્થ. હવે સબ્જેક્ટ 1 એની અંદર માર્ક્સ લખીશું. હવે અહીંથી શરૂ કરીશું આપણે ટોટલ માટે. તો ટોટલ મતલબ કે 3 સબ્જેક્ટની વેલ્યુનો સરવાળો કરવો. તો સબ્જેક્ટની વેલ્યુનો સરવાળો કરવા માટે આપણે ફંક્શનનો યુઝ કરીશું. ફંક્શન આપણે ક્યાંથી મેળવી શકીએ? તો ફંક્શન મેળવવા માટે હોમ મેનુમાં ઓટો સમ કરીને એક ઓપ્શન આપેલું છે, અહીંથી તમે ફંક્શન મેળવી શકો. અથવા આને ફોર્મ્યુલા બારની લાઈન કહેવાય. આ લાઈનને ફોર્મ્યુલા બાર કહેવાય. તો એની બાજુમાં fx ઓપ્શન છે, અહીંથી પણ તમે ફંક્શન મેળવી શકો. અથવા તો તમે અહીંથી પણ ફંક્શન મેળવી શકો. અહીંથી પણ ફંક્શન મેળવી શકાય. અથવા તમે ફોર્મ્યુલા મેનુ એની અંદર જશો તો એમાં પણ ઘણા બધા ફંક્શનો અહીંયા આપેલા છે. ઓટો સમ નું ઓપ્શન પણ છે, fx નું ઓપ્શન પણ છે, અને બીજા પણ ઘણા બધા અહીંયા ફંક્શનો આપેલા છે. તો ફંક્શન મેળવવાની 3 રીત છે. હોમ મેનુમાં ઓટો સમ ઓપ્શન, ફોર્મ્યુલા બાર લાઈનની આગળથી fx ઓપ્શન, અથવા ફોર્મ્યુલા મેનુમાં ફંક્શન. તો ફોર્મ્યુલાઝ મેનુની અંદર પણ બધા ફંક્શનો આપેલા છે. અત્યારે આપણે બેઝિકલી હોમ મેનુમાં હોઈએ તો હોમ મેનુમાં ઓટો સમ ઓપ્શનનો યુઝ કરી શકીએ. ઓટો સમ ઓપ્શનમાં સરવાળો કરવા માટે સમ નામનું ફંક્શન યુઝ થાય. કે યાદ રાખજો, સરવાળો કરવા માટે સમ ફંક્શનનો યુઝ થાય. પછી ગુણાકાર કે ભાગાકાર કરવા માટે સમ ફંક્શન યુઝ થતું નથી. ઓનલી પ્લસ કરવા માટે સમ ઉપર ક્લિક. તો અહીંયા
ત્રણે ત્રણ વેલ્યુનો સમ થઈ ગયો, સરવાળો થઈ ગયો. બાકીનામાં સરવાળો કરવા માટે તમારે એ 230 જે જવાબ આવ્યો છે એ સેલના કોર્નર ઉપર કર્સર રાખીને બ્લેક પ્લસ થાય એ રીતે અને ખેંચવાનું છે નીચેની તરફ, એટલે બધાનો જવાબ ઓટોમેટિકલી આવી જશે. એટલે દરેકમાં ફંક્શન ઇન્સર્ટ કરવાની જરૂર નથી. પહેલામાં ફંક્શન ઇન્સર્ટ કરીને જવાબ મેળવી, પછી ખૂણા ઉપર આ રીતે કર્સર રાખીને નીચેની તરફ ખેંચવાથી બધાના જવાબ ઓટોમેટિકલી આવી જશે. હવે આપણે જોઈએ પર્સન્ટેજ. તો પર્સન્ટેજ માટે જે ફંક્શન યુઝ થાય છે એ ફંક્શનનું નામ છે એવરેજ ફંક્શન. એવરેજ ફંક્શન ઉપર ક્લિક કરીશું. એમાં પણ એવું જ થશે, બધું ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જશે. અહીંયા એવરેજ ફંક્શન લખાઈ જશે, ઇક્વલ ટુ એની જાતે આવી જશે અને અહીંયા સેલ એડ્રેસ પણ આવી જશે. પરંતુ કોઈ પણ ફંક્શન જ્યારે તમે ઇન્સર્ટ કરો ત્યારે એ ફંક્શન એની આગળથી બધા સેલ સિલેક્ટ કરે. એટલા માટે એવરેજ ફંક્શનમાં 3 સબ્જેક્ટની સાથે ટોટલ પણ સિલેક્ટ થયું છે. હવે જો તમે એન્ટર આપીને ટકાવારી મેળવો તો એવરેજ ફંક્શન એવી રીતે કાર્ય કરશે કે આ 3 સબ્જેક્ટના જે માર્ક છે એનું ટોટલ કરશે, પ્લસ આ જે ટોટલ છે એમાં એડ થશે, એટલે અહીંથી લઈને અહીં સુધીનો બધાનો એ સરવાળો કરશે અને એના ઉપરથી એવરેજ કાઢે. તો એ પર્સન્ટેજ પ્રોપર ના આવે. એવરેજ ફંક્શનમાં માત્ર આપણે 3 સબ્જેક્ટ જ સિલેક્ટ થવા જોઈએ. તો હવે એક સાથે બધું સિલેક્ટ થયું છે તો ફરીવાર આપણે સિલેક્શન કરીશું. તો સબ્જેક્ટ 1 ના વેલ્યુ ઉપર કર્સર રાખીને ફરીવાર આપણે સિલેક્શન કરીશું. તો આ રીતે સિલેક્શન કરવાથી ટોટલનું સિલેક્શન ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે. હવે આપણે જેવું એન્ટર આપીશું એટલે પર્સન્ટેજ આવી જશે. હવે ફરીવાર પર્સન્ટેજ ઉપર ક્લિક કરીને ખૂણા ઉપર કર્સર રાખીને નીચેની તરફ ખેંચો એટલે બધાના જવાબ તમને મળી જશે. હવે જોઈએ હાઈએસ્ટ વેલ્યુ. તો હાઈએસ્ટ વેલ્યુ શોધવા માટે જે ફંક્શન યુઝ થાય છે એ ફંક્શન ઓટો સમ માંથી લઈશું. એ ફંક્શનનું નામ છે મેક્સ ફંક્શન. જો તમે અહીં જોઈ શકો છો મેક્સ ફંક્શન, એના ઉપર ક્લિક કરીશું. તો આમાં પણ એવું જ બનશે કે મેક્સ ફંક્શન જેવું ઇન્સર્ટ કરીશું એટલે એની આગળથી બધા સેલ સિલેક્ટ કરશે બાય ડિફોલ્ટ. એટલે કે 3 સબ્જેક્ટ પ્લસ ટોટલ પ્લસ પર્સન્ટેજ. હવે આપણે 3 સબ્જેક્ટમાંથી હાઈએસ્ટ વેલ્યુ કાઢવાની છે. અગર આપણે એન્ટર આપીશું તો 230 હાઈએસ્ટ વેલ્યુ તરીકે આવશે. આપણે તો 3 સબ્જેક્ટમાં કઈ હાઈએસ્ટ વેલ્યુ છે એટલે 3 સબ્જેક્ટને ફરીવાર સિલેક્ટ કરવા. ત્યાર પછી એન્ટર આપો એટલે 78 આયા. અહીંયા તમે જુઓ આ 3 સબ્જેક્ટમાં 78 હાઈએસ્ટ વેલ્યુ છે એટલે એમણે ડિસ્પ્લે કર્યા 78. બાકીનામાં હાઈએસ્ટ વેલ્યુ શું છે એના માટે અહીંયા ખૂણા ઉપર કર્સર રાખીને નીચેની તરફ ખેંચો. હવે જોઈશું લોએસ્ટ વેલ્યુ. તો લોએસ્ટ વેલ્યુ માટે ફંક્શન યુઝ થશે મીન ફંક્શન. મીન ફંક્શન ઉપર ક્લિક કરીશું. એમાં પણ સેમ એવું જ બનશે. સબ્જેક્ટ 1 થી લઈને હાઈએસ્ટ સુધી બધા સેલ બાય ડિફોલ્ટ સિલેક્ટ કરશે. તમારે લેવાના છે 3 સબ્જેક્ટના સેલ, એટલે સબ્જેક્ટ 1, 2, 3 એ 3 સિલેક્ટ કરો એટલે બાકીના સેલ ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે. ત્યાર પછી તમે એન્ટર આપો એટલે લોએસ્ટ વેલ્યુ બતાવશે 76. એ લોએસ્ટ વેલ્યુ છે આમાં. હવે એને આપણે ખૂણા ઉપર કર્સર રાખીને ખેંચીશું એટલે બધાની લોએસ્ટ વેલ્યુ મળી જશે. હવે જોઈએ પ્રેઝન્ટ વેલ્યુ. અહીંયા પ્રેઝન્ટ એટલા માટે આપણે આપેલું છે કે અહીંયા પ્રેઝન્ટનો અર્થ એ કરવાનો કે જે સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટોમાંથી કયા સ્ટુડન્ટોએ 3 સબ્જેક્ટની એક્ઝામ આપી છે અને કયા સ્ટુડન્ટે કયા સબ્જેક્ટની એક્ઝામ નથી આપી, કેટલા સબ્જેક્ટમાં હાજર હતા એનું કેલ્ક્યુલેશન અહીંયા તમને મળશે પ્રેઝન્ટમાં. તો એના માટે ફંક્શન જે યુઝ થશે એ ફંક્શનનું નામ છે, એ ફંક્શન આપણે અહીંથી મેળવીશું. એ ફંક્શનનું નામ છે કાઉન્ટ નંબર. કાઉન્ટ નંબર ઉપર જેવું ક્લિક કરીશું બાય ડિફોલ્ટ બધા સેલ સિલેક્ટ થશે. હવે આપણે એમાંથી 3 સેલ સિલેક્ટ કરીશું એટલે બાકીના ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે. ધેન એન્ટર. તો અહીંયા જવાબ આવશે 3.
હવે જે જવાબ 3 આવ્યો, હવે આપણે ખેંચી લઈએ, બધામાં 3 જવાબ આવશે. તો આને પહેલા સમજી લઈએ કે આ કાઉન્ટ નામનું જે ફંક્શન છે એ કાર્ય કઈ રીતે કરશે. તો કાઉન્ટ ફંક્શન એવા સેલને ગણતરીમાં લેશે કે જે સેલમાં ડિજિટ હોય. હવે આપણે સબ્જેક્ટ 1 2 3 ત્રણે 3 સેલ સિલેક્ટ કરેલા કાઉન્ટમાં, ત્રણેયમાં ડિજિટ છે એટલે એને જવાબ આપ્યો 3. એટલે એનો મતલબ એ થાય કે રમેશ નામનું જે સ્ટુડન્ટ છે ત્રણેયમાં હાજર હતું. હવે સપોઝ કે આપણે એકમાંથી વેલ્યુ હટાવી દઈએ, એટલે જો અહીંયા થઈ ગયા 2. હવે તમે આમાં કોઈ પણ વેલ્યુમાં ચેન્જીસ કરશો એટલે આ બધામાં ઓટોમેટિકલી ચેન્જીસ થશે, કારણ કે આ એક્સેલ છે, એક્સેલમાં ઓટોમેટિક ચેન્જ થાય. વર્ડની અંદર આવું બનતું હોતું નથી. તો હવે પ્રેઝન્ટ 2 બતાવે છે, એનો મતલબ કે 2માં હાજર હતો, 1માં હાજર નહોતો, એટલે અહીંયા તમે એબસેન્ટ લખી શકો. પરંતુ એબસેન્ટની જગ્યાએ અગર તમે 0 લખશો અને એન્ટર આપો તો અહીંયા ફરી 3 થઈ જશે. હવે 3 થયાનો મતલબ કે રમેશે 3માં હાજર હતો. તો આપણે શું સમજવાનું, અહીંયા 0 છે તો ત્રણેયમાં હાજર હતો, પરંતુ સબ્જેક્ટ 2માં પેપરમાં કઈ ના લખ્યું એટલે એમને 0 માર્ક્સ આવ્યો, પરંતુ હાજરી હતી એટલા માટે અહીંયા 3 બતાવે. તો આ રીતે તમે કરી શકો. હવે અહીંયા હું સપોઝ કે 90 માર્ક્સ એમને આપું તો ઓટોમેટિકલી એનું ટોટલ ચેન્જ થઈ જશે, પર્સન્ટેજ, હાઈએસ્ટ, કારણ કે માર્ક્સ અહીંયા તમે ચેન્જ કરશો એટલે ઓટોમેટિક એની ઇફેક્ટ ટોટલ પર્સન્ટેજમાં પડે, ઓટોમેટિક અપડેટ થઈ જ જશે. જેવું એન્ટર આપીશું એટલે જુઓ અહીંયા ઓટોમેટિક અપડેટ થઈ ગયું, હાઈએસ્ટ વેલ્યુ 90 થઈ ગઈ, લોએસ્ટ વેલ્યુ 76 બની ગઈ. તો આ રીતે ટોટલમાં સમ ફંક્શન, પર્સન્ટેજમાં એવરેજ ફંક્શન, હાઈએસ્ટમાં મેક્સ, લોએસ્ટમાં મીન, પ્રેઝન્ટમાં કાઉન્ટ નંબર ફંક્શન યુઝ થાય છે. હવે આપણે જોઈશું રિઝલ્ટ કેવી રીતે મેળવવું. તો રિઝલ્ટ એટલે કે પાસ અને ફેલ. તો રિઝલ્ટ મેળવવા માટે ઓટો સમ ફંક્શનમાં જઈશું, જેમાં મોર ફંક્શન ઓપ્શનમાં જઈશું, મોર ફંક્શન. એટલે અહીંયા બીજા ઘણા બધા ફંક્શન તમારી સામે ડિસ્પ્લે થશે. એમાંથી રિઝલ્ટ મેળવવા માટે આપણે જે ફંક્શનનો યુઝ કરવાનો છે એ ફંક્શનનું નામ છે ઇફ ફંક્શન. ઇફ. હવે એના ઉપર ઓકે આપીશું. આને થોડું નીચે લઈ લઈશું આ રીતે. હવે જ્યાં ઇફ ફંક્શન છે, એ ફંક્શન શા માટે લીધું? કારણ કે રિઝલ્ટની અંદર આપણે લોજિક ચલાવવાનું છે. જ્યારે કોઈ પણ લોજિક ચલાવવાનું હોય એવું કેલ્ક્યુલેશન હોય ત્યારે હંમેશા ઇફ ફંક્શનનો યુઝ થતો હોય છે. લોજિકલી વેલ્યુ જ્યારે નીકાળવાની હોય ત્યારે હંમેશા ઇફ ફંક્શનનો યુઝ કરવો. હવે અહીંયા જે લોજિકલ ટેસ્ટ, વેલ્યુ ઇફ ટ્રુ અને વેલ્યુ ફોલ્સ એવા 3 બોક્સ આપેલા છે. તો પેલા એના વિશે સમજી લઈએ. લોજિકલ ટેસ્ટ મતલબ આ બોક્સમાં કન્ડિશન ટાઈપ થશે, એટલે આપણે જે બી પ્રકારની કન્ડિશન મૂકવી છે એ કન્ડિશન ટાઈપ થશે. પછી એ કન્ડિશન અગર સાચી પડે તો વેલ્યુ ઇફ ટ્રુ, વેલ્યુ ઇફ ટ્રુમાં તમે જે રિઝલ્ટ કે આઉટપુટ તમારે જોઈએ છે, કન્ડિશન અગર સાચી પડે અને તમારે જે આઉટપુટ જોઈએ છે એ આઉટપુટ અહીંયા તમારે લખવાનું, અને કન્ડિશન ખોટી પડે તો વેલ્યુ ઇફ ફોલ્સમાં તમારે જે જોઈએ છે એ અહીંયા લખવાનું. તો અહીંયા પહેલા આપણે કન્ડિશન લખવાની થશે. આપણી કન્ડિશન એવી રીતે લખવાની છે કે સબ્જેક્ટ 1 અથવા 2 અથવા 3 ત્રણમાંથી કોઈ પણ એકમાં 35 કરતા ઓછા માર્ક આવે તો એ સ્ટુડન્ટ ફેલ થવું જોઈએ. તો આ કન્ડિશન કેવી રીતે લખાય તો તમે અહીંયા જોશો. સૌથી પહેલા આપણે લખીશું ઓર. હવે આપણે અહીંયા ઓર શા માટે લખ્યું? કારણ કે આપણે અથવામાં લેવાનું છે. સબ્જેક્ટ 1 અથવા 2 અથવા 3 એટલે પહેલા જ આપણે ઓર લખીશું. પછી આપણે કરીશું કાઉન્સ. કાઉન્સ કર્યા પછી સબ્જેક્ટ 1 ની પ્રથમ સેલની વેલ્યુ લઈશું. આપણે એના ઉપર ક્લિક કરીશું એટલે એનું સેલ એડ્રેસ અહીંયા આવશે F8. આ એનું સેલ એડ્રેસ છે. હવે એની કમ્પેરિઝન કરવાની છે. આપણે એવું બતાવવાનું કે સબ્જેક્ટ 1 ની વેલ્યુ અગર 35 કરતા ઓછી હોય તો લેસ ધેન, કીબોર્ડમાં લેસ ધેન નો સિમ્બોલ કરવાનો,
લેસ દેન 35, એટલે આનો મતલબ એવો થશે કે F8 ની વેલ્યુ જો 35 થી ઓછી હોય, અને F8 શું છે? F8 એટલે કે આ સબ્જેક્ટ 1 નો જે પ્રથમ સેલ છે એનું એડ્રેસ છે. એકચ્યુઅલમાં F8 ની વેલ્યુ 78 છે, પરંતુ આપણે અહીંયા ધારવાનું છે કે અગર F8 ની વેલ્યુ 35 થી ઓછી હોય તો. એવું જ આપણે સેમ સબ્જેક્ટ 2 નું કરવાનું છે, પરંતુ સબ્જેક્ટ 1 નું કર્યા પછી આપણે કોમા એટલે કે અલ્પ વિરામ મૂકવું પડશે. ત્યાર પછી આપણે સબ્જેક્ટ 2 ના પ્રથમ સેલ ઉપર ક્લિક કરીશું, એટલે એનું એડ્રેસ આવશે G8, એને પણ લેસ દેન 35, પછી ફરી કોમા, કારણ કે સબ્જેક્ટ 3 લેવાનું, એના ઉપર ક્લિક, તો એનું એડ્રેસ આવશે H8 લેસ દેન 35. હવે ચોથો સબ્જેક્ટ નથી એટલે કોમા નથી મૂકવાનું, કાઉન્સ બંધ કરવાનું. હવે આખી કન્ડિશન તમે આ રીતે વાંચી શકો. આપણે આખા કાઉન્સની બહાર ઓર મૂકેલું. હવે આ કન્ડિશન આમ વંચાય કે F8 ની વેલ્યુ 35 થી ઓછી હોય, અથવા G8 ની વેલ્યુ 35 કરતા ઓછી હોય, અથવા H8 ની વેલ્યુ 35 કરતા ઓછી હોય તો મતલબ અગર 35 કરતા ઓછી હોય તો શું આઉટપુટ જોઈએ? 35 કરતા ઓછી હોય તો ફેલ, મતલબ આ કન્ડિશન સાચી પડે તો એ સ્ટુડન્ટ ફેલ થવો જોઈએ. પરંતુ આ કન્ડિશન સાચી ના પડે, મતલબ 3 માંથી કોઈમાં 35 કરતા ઓછા નથી માર્ક્સ, તો એ પાસ થવો જોઈએ. એટલે વેલ્યુ ફોલ્સમાં લખીશું પાસ, ત્યાર પછી આપીશું ઓકે. તો અહીંયા પાસ આવે છે, ખેંચી લઈએ. દરેકમાં પાસ આવશે. તો આપણે જાણવું હોય કે ફેલ થાય છે કે નહીં, તો આપણે જે આ પરેશના સબ્જેક્ટમાં 56 માર્ક્સની જગ્યાએ આપણે એને 30 લખી દઈએ અને એન્ટર આપીશું. એટલે જુઓ અહીંયા ફેલ શબ્દ આવી ગયો, કારણ કે આપણે જે કન્ડિશન આપી છે કન્ડિશન પ્રમાણે કે સબ્જેક્ટ 1 ની વેલ્યુ 35 થી ઓછી હોય, અથવા સબ્જેક્ટ 2 ની વેલ્યુ 35 કરતા ઓછી હોય તો ફેલ, નહીતર પાસ. તો અહીંયા સબ્જેક્ટ 2 ની વેલ્યુ 35 કરતા ઓછી છે એટલા માટે ફેલ થયો. તો આ રીતે રિઝલ્ટ શોધવાનું. હવે ઉપરની 2 લાઈન આપણે સિલેક્ટ કરીશું ટાઇટલ લખવા માટે. સૌથી પહેલા તો 2 લાઈન સિલેક્ટ કરીશું, અને બંને લાઈનની અંદર ઘણા બધા સેલ છે, તો આપણે એને મર્જ કરવા પડે. વ્યવસ્થિત ટાઇટલ લખવું હોય તો મર્જ કરીને એક સેલ બનાવવો પડે, મોટો એક સેલ. તો મર્જ કરવા માટે હોમ મેનુમાં અહીંયા જ ઓપ્શન આપેલું છે મર્જ એન્ડ સેન્ટર, એના ઉપર ક્લિક, એટલે બધા સેલ મર્જ થઈને એક મોટો સેલ બની જશે, જેમાં તમે ટાઇટલ આપી શકો. વિદ્યાનગર હાઈસ્કૂલ માર્કશીટ. હવે આ માર્કશીટને થોડી ફોર્મેટ કરી દઈએ, મીન્સ કે આ રીતે સિલેક્શન કરીને ફોન્ટ ઓપ્શનમાં જઈને એને આપણે બોર્ડર આપી દઈશું, ઓલ બોર્ડર. અહીંથી ઓલ બોર્ડરનું ઓપ્શન પસંદ કરીને એટલે આને બોર્ડર મળી જશે. પછી ટાઇટલ ઉપર ક્લિક કરીને એને બોલ્ડ કરીશું. અહીંથી એની સાઈઝ થોડી વધારી દઈએ. એને તમે સેલ કલર પણ આપી શકો અહીંથી, અને અહીંથી તમે એને ફોન્ટ કલર આપી શકો. તો આ રીતે તમે માર્કશીટ બનાવી શકો. ક્લાસમાં પણ એ ફંક્શન યુઝ થાય છે, પરંતુ નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્લાસની ફોર્મ્યુલા પણ તમને શીખવાડીશ. તો અત્યારે આપણે રિઝલ્ટ સુધીની ફોર્મ્યુલા અહીંયા બતાવી છે આ માર્કશીટમાં. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં તમને ક્લાસની ફોર્મ્યુલા જાણવા મળશે.